જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. બોલો બોલો. બાપુ, હા બોલો. દુષ્ટ આત્મા અને શુદ્ધ આત્મામાં ફરક શું? દુષ્ટ આત્મા અને શુદ્ધ આત્મામાં ફરક શું? આ વિશે કઈ સમજણ આપો ને. સારું, ધ્યાનથી સાંભળજો. ભલે ભલે. છેલ્લે સુધી કંઈ બોલતા નહીં હો, વચ્ચે નકર ઓલું આવે છે બધું અવાજ ને આ ને તે ને ગડગડાટી. હા ભલે ભલે. દુષ્ટ આત્મા એટલે શું? બરાબર કે ભાઈ શું આત્મા પણ દુષ્ટ હોય છે? હા. કેવી રીતે હોય છે? હવે દુષ્ટ જે શબ્દનો અર્થ છે એને નઠારો કહેવાય. ઢોંગી, પાખંડી, અધર્મી, પાપી, દુરાચારી, બરાબર, એકદમ ખરાબ, આને દુષ્ટ કહેવાય છે. હવે આ શબ્દ જો આપણે સામાન્ય રીતે એવી વ્યક્તિ અથવા તો જેમ કે વસ્તુ કે વિચાર માટે વપરાય, બરાબર, જે દોષથી ભરેલું હોય, અનિષ્ટ ખરાબ આચરણવાળું, મતલબ અનિષ્ટ ખરાબ આચરણ જ જે કરતો હોય છે એને દુષ્ટાત્મા કહેવાય છે. શું કામ એ દુષ્ટાત્મા કહેવામાં આવે છે? કે જે એના સ્વભાવથી ઓળખાય. એનો સ્વભાવ શું હોય છે? લુચ્ચું, વેસી, ખારીલું, ખરાબ વિચારો અથવા ખોટો તર્ક, દુષ્ટ તર્ક પાપ અથવા તો નુકસાન પહોંચાડે, બરાબર, તેવા કાર્યો કરવા તેને દુષ્ટાત્મા કહેવાય છે. હવે આપણે જોઈએ કે ભાઈ આત્મા કેવી રીતે દુષ્ટ હોઈ શકે? બરાબર, ધ્યાનપૂર્વક સાંભળો. આ દેહને ચલાવનાર કોણ છે? દેહને ચલાવનાર આત્મા જ છે ને? આત્મા ન હોય તો દેહ ચાલી શકે? ન ચાલી શકે. હવે આત્માથી પ્રગટ થયેલું છે અવચેતન મન, જેને જીવ પણ કહેવાય છે, સુરતા પણ કહેવાય છે, બરાબર. તો આત્માના સપોર્ટ વગર અવચેતન મન, સુરતા કે જીવ, ત્રણ ગુણો, પાંચ તત્વ, શરીર કોઈ કાર્ય કરી શકશે? નહીં કરી શકે. તો આનો અર્થ એ છે કે આત્માની ઈચ્છા અનુસાર જ આ ચાલી રહ્યું છે ને. હે, આ ફાઇનલ વાત નથી. જો આત્મા દુષ્ટ ન હોય તો જન્મ મરણના ચક્કરમાં શું કામ ફર્યા કરે છે? ગીતાના મત અનુસાર એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે, બરાબર. હવે દુષ્ટાત્મા એને કહેવાય છે જે છલ કરતો હોય, કપટ કરતો હોય, ઢોંગ કરતો હોય, પાખંડ કરતો હોય, બરાબર. સંત ન હોવા છતાં સંતપણાનો ઢોંગ કરતો હોય, અધિકારી ન હોવા છતાં અધિકારી બની અને ચેલિયું ચપાટા બનાવી અને જિંદગીને ખરાબ કરતો હોય છે, એનું ધન હડપતો હોય છે, એનું દોલત હડપતો હોય છે, 52 અક્ષરી શબ્દોની જાળ પાથરી મુક્તિ મોક્ષની લાલચ આપી અને એને ફસાવતો હોય છે, જેની અંદર દુષ્ટતા હોય છે. બાયણે બોલવાનું સારું હોય, મોઢે બોલે હંસની વાણી, ભૂલી ગયો એ સંતની રાણી, એની જેમ, બરાબર. તો આને દુષ્ટાત્મા કહેવાય છે. દુષ્ટાત્મા અનેક એના લક્ષણોથી ઓળખાઈ શકે છે. વાદ કરવો, વિવાદ કરવો, તરફેણ કરે તો એની સાથે વાદ થાય, તરફેણ ન કરે તો વિવાદ કરે, તરફેણ એની તરફ તમે કરો તો તમને એને તમારાથી રાગ થાય, તરફેણ ન કરો તો દ્વેષ થાય, તમારો વિરોધી બને. આ દુષ્ટાત્મા છે. દુષ્ટાત્મા જોર જબરજસ્તી પોતાનું ઠોકી બેહાડવાનો પ્રયત્ન કરતો હોય છે. આ દુષ્ટાત્મા છે. ચેલિયું ચપાટા બનાવી એનું ધન હડપતો હોય છે, ઢોંગ પાખંડ કરી, હે, કોઈ પણ ધર્મનો વિરોધ કરતો હોય એટલે સમજી લેજો દુષ્ટ આત્મા છે, બરાબર. સત્ય આત્મા જે છે, શુદ્ધ આત્મા જે છે, એની દ્રષ્ટિ સમાન હોય છે. સમાન દ્રષ્ટિનો અર્થ છે બધા એક સરખા એ જોતો હોય છે અને દરેકની અંદર એ પરમાત્માને જોતો હોય છે. એ આત્માની સુરતા. હવે દરેકની અંદર સમાન દ્રષ્ટિ, મતલબ દરેક જગ્યાએ જે પરમાત્માને જોવે છે ત્યાં સુધી જોનારો અલગ છે અને પરમાત્મા અલગ છે. તો જોવે છે શેના જરીએ? સર્વત્ર પરમાત્મા છે એમ એ આત્માની સુરતાના જરીએ જોઈ રહ્યો છે. સુરતા એક દૂરબીન જ છે. આત્મા એને દૂરબીન દ્વારા જોનારો છે.
પણ એ જ્યારે જોનારો અલગ થયો, પરમાત્મા અલગ થયો. સમાન દ્રષ્ટિનો અર્થ છે સર્વત્ર પરમાત્મા જોનારી સુરતા આત્માની. તો જ્યાં સુધી જોનારી અલગ છે સુરતા, અથવા તો આત્મા જોનારો અલગ છે, પરમાત્મા અલગ છે, એ હજી બે થાય છે. પણ જોનારો પણ અહીં ખતમ થઈ જાય, દ્રષ્ટા પણ નહીં, અદૃશ્ય, નહીં દ્રશ્ય, નહીં દ્રષ્ટા, અદૃશ્ય. એ સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય, પોતાનું અસ્તિત્વ એ ખોઈ નાખે, પોતે ખતમ થઈ જાય છે. ત્યારે એ પરમાત્મા સ્વરૂપ બને છે. તમે જોજો, હું ઘણા ઓડિયોમાં બોલું ચૂકું છું કે ભાઈ સાચા સંતો પણ ધરતી ઉપર છે અને ઢોંગી પાખંડી ગુરુબાઓ વધારે છે. ઘણા ઓડિયોમાં બોલું છું કે ભાઈ જે સતયુગમાં, દ્વાપરમાં, ત્રેતામાં જે અસુરો મરી ગયા તે અત્યારે ઢોંગી પાખંડી ગુરુઓ બનીને આવી ગયા છે ધરતીમાંથી, અને અનેક ભોળા જીવોને ફસાવી દરેક પ્રકારે એનું શોષણ કરતા હોય છે. એ દુષ્ટાત્મા જ છે. એને ચેલિયું ચલાવવા પર કોઈ દયા આવતી નથી. લોટ માગીને ખાતા હોય એના 100-200 લઈ લેતા હોય, મજૂરી કરતા હોય એના 100-200 લઈ લેતા હોય, જ્યાં ત્યાં દોડી ગામડે ફરી ચેલિયું ચપાટા બનાવીને એનું ધડ હડફીને ફરી 4 વ્હીલ ગાડી, કરોડોનું બેંક બેલેન્સ ને કરોડોના બંગલા ને દેશ વિદેશમાં ફરવું ને જલસા કરવા, આને દુષ્ટાત્મા કહેવાય. જેની અંદર છલ કપટ છે, અસલમાં દુષ્ટાત્મા છે. સત્ય આત્મા હશે જેની અંદર સત વિચારો હશે, સારા વિચારો હશે, ચોખ્ખું કહી દેશે કે ભાઈ મારી પાસે એ તાકાત નથી તમારો ગુરુ બની શકો, મારી પાસે યોગ્યતા નથી. અયોગ્ય હોવા છતાં યોગ્યતાનો દાવો કરી અને ગુરુ બનીને ચેલિયું ચપાટા બનાવીને એનું ધન દોલત હડપતો હશે ને જલસા કરતો હશે. સંતની રેણી કેવી હોય? મોઢે બોલે હંસની વાણી, ભૂલી ગયો એ સંતની રેણી. મોઢે બોલતો હોય હંસની વાણી. હંસ એટલે શુદ્ધ, હંસ એટલે આત્મા, હંસ એટલે સોમ. એ આત્મા પરમાત્મા શબ્દની વાતો કરતો હશે, અસલમાં એ બગ હંસ છે, જેને આપણે બગધીશ કહીશી. બગધીશ અને હંસ બે એક કદમાં સરખા જ હોય છે, રંગે રૂપે સરખા હોય છે. પણ જ્યારે ચારો ચરે ને ત્યારે બગ હંસ જે હોય છે, જેને આપણે બગધીશ કહીશી, એ બગ હંસ એ પોતે હંસનો દાવો કરશે અને વિષય વાસનાના માસલા ખાતો હોય છે. બીજાને કહેશે કે માયા છોડો, પોતે માયાના ઢગલા ભેગા કરતા હશે. પોતે કહેતો હશે કે વિષય વાસના ઉપર કંટ્રોલ કરો, પોતે ભરપૂર વિષય વાસનાઓની અંદર હશે. એનું શરીર બતાવે, એની વાણી બતાવે, એની રહેણી કેણી બતાવે, એનો ખોરાક બતાવે કે 32 જાતનો પકવાન ખાતો ભરતો હશે. એટલે આ બગ હંસ છે, સાચો હંસ નથી. અને હંસ સાચા મોતીનો ચારો કરતો હશે. સાચો મોતી એટલે સત્ય જ્ઞાન, સત્ય શબ્દ, પરમાત્મા રૂપી નામના મોતીનું જે ગ્રહણ કરતો હશે, સાચો હંસ આત્મા છે. બરાબર? તો દુષ્ટાત્માના મેં તમને લક્ષણો કીધા કે આ દુષ્ટાત્મા જ છે, પણ દુષ્ટાત્માને ઓળખી શકે એક વિવેકી જ. અવિવેકી છે, મૂર્ખ બુદ્ધિહીન જે છે, એ આ બગ હંસના એના ઝપાટામાં આવી એની જાળમાં ફસાય અને જિંદગી બરબાદ કરી નાખે. પછી જે બગહંસ છે એનો ઉપયોગ કરશે, ચેલિયું ચપાટાનો ડુપ્લિકેટ ખોટા પુસ્તક પાનિયા છપાવી ગામડે ફરી અને પોતાનો પ્રચાર પ્રસાર કરવા માટે મોકલશે માણસોને. જેટલા બને એટલા ફસાવો આપણા વાળામાં, કારણ કે બગહંસનું કામ જ આ હોય છે. બરાબર? અને ઓલા જે ચેલા ચપાટા ફરે છે એને ઝાડમાં આવી જાય છે અને એનો માઇન્ડ બ્રેન વોશ થઈ ગયો હોય છે, પછી એનો પ્રચાર પ્રસાર કરે, એને પગાર મળતો હોય છે. કારણ કે આ યુગની અંદર કોઈ પાસે ટાઈમ જ નથી. તો આ લોકો પ્રચાર પ્રસાર કરવા નીકળે છે, એનો અર્થ શું છે? ડુપ્લિકેટ પુસ્તક પાનિયા છપાવી એનો અર્થ છે એને મહિને 25-30 હજાર પગાર મળે છે, એટલે આ બધું કરે છે. ને ઓલો બગહંસ આ બધા એનો ઉપયોગ કરતો હોય છે. બગહંસ તો નરકમાં જ જાય અને આ બધા નરકમાં જ જવાના છે. એટલે હું કહું છું કે ભાઈ પાણી પીઓ છાન કે ગુરુ કરો જાન કે. બરાબર? સાચા સંત જ્યાં સુધી તમને ન મળે ત્યાં સુધી ગુરુ કરતા જ નહીં. કોઈ ઢોંગી પાખંડીના હાથમાં ન પકડાઈ જતા. માતા પિતાની સેવા કરી લેજો, પરમાત્મા એનાથી પણ રાજી રહે. માતા પિતા જ તમારા પહેલાં જન્મદાતા હશે શરીરના. બરાબર? તો આ દુષ્ટાત્મા છે. વિચારજો, શુદ્ધાત્મા છે કેટલાય આત્મા. બરાબર? દુષ્ટાત્મા વધારે પડતા છે, જેનો દુરાચાર હોય, જેનો હત્યાચાર હોય, તમામ સંતોનું વ્યક્તિગત નામ લઈને જે દુષ્ટાત્મા એની ઈર્ષા, નિંદા, ટીકા, ટિપ્પણી કરતો જ ફરતો હોય છે કે હું એક જ સત્ય, બાકી બધું અસત્ય, બધાય સંતો ખોટા, હું એક જ સંત સાચો, હું જ મોટો જ્ઞાની, બાકી બધા અજ્ઞાની. આને દુષ્ટાત્મા કહેવાય છે. અહંકારથી ભરેલો હોય દુષ્ટાત્મા. બરાબર? એટલે તો કહું છું કે ભૂલી ગયો હોય હંસની રેણી, મોઢે બોલે હંસની વાણી, ભૂલી ગયો હોય સંતની રેણી. આ મગનરામ બાપાની વાણી છે. બરાબર?
આ ખોલીશ હું ક્યારેક સમય મળશે તો, બરાબર. એટલે આને દુષ્ટાત્મા કહેવાય છે. અને દુષ્ટાત્મા જે છે એ બીજા કોઈક સત્યના રસ્તે ચાલતા હોય તો એની અંદર પણ દુષ્ટપણું નાખી દે અને જરાક જેમ કે મેં આખા તપેલું દૂધનું હોય ને મેં એક લીંબુનો છાંટો પડી જાય બધું બગાડી નાખે છે. પછી એને વલોવાની પાછી તાકાત હોવી પડે, બરાબર, તો પાછું એમાંથી ઘી બને. પણ જેનામાં વલોવાની તાકાત નથી તો આખું બગડી જ જાય ને. એમ ક્યાંય ખૂણે ખાતરે 2-4 8-10 વિચારો સારા પડ્યા એની અંદર દુષ્ટાત્મા એક ખોટો વિચાર નાખી દે એટલે આખું બગડી જાય. એનું મન ચિત્ત બુદ્ધિ બધું ટોટલ બગડી જાય. આ દુષ્ટાત્માથી સાવધાન રહેવું. દુષ્ટાત્માના લક્ષણો દુનિયાને ઠગવાના હોય છે, ધૂતવાના હોય છે, ઢોંગ પાખંડ કરવાના હોય છે, બરાબર. અને જેની અંદર સત્યતા છે. હવે દુષ્ટાત્મા કેવી રીતે કહેવાય છે અને સત્યતા કેવી રીતે? દુષ્ટાત્માની ઉપર કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, તારી મારી, હું, મેં, વાદ વિવાદ, ખેદ, ખોદણી, બરાબર. આ બધા એની અંદર દુષ્ટાત્મામાં બધું ભરેલું હશે. જેમ કે નાતી, જાતિ, ધર્મા, ધર્મી, પંથા, પંથી, આ બધું એની અંદર ભરેલું હશે. એ પોતાથી અલગ પડી જશે. બાકી જે કોઈથી અલગ નથી કે બધા મારામાં છે, હું બધાની અંદર છું. આ સત્ય આત્મા છે. તો દુષ્ટાત્માથી બચવું આ એની લક્ષણો છે અને નિશાની છે. તમામ સંતોની ઈર્ષાની ટીકા કરતો હશે, અનેક ધર્મોની ઈર્ષાની ટીકા કરતો હશે, બરાબર. જેને સર્વધર્મ સંભાવ બની જાય છે, સમાન દૃષ્ટિ બની જાય છે, એને સત્ય આત્મા કહેવાય છે. હવે શુદ્ધાત્મા જે છે, આ જે દુષ્ટાત્માની ઉપર જે મલિન આવરણો છે એટલા માટે દુષ્ટાત્મા બની ગયો છે. કારણ કે આત્માની ઉપર મલિન આવરણો આવી ગયા છે અને એની સુરતા ફસાઈ ગઈ છે. તો મલિન આવરણોને દૂર કેમ કરવા, એના માટે સાચા સંત, સાચા સદગુરુ જો આપણા જીવનમાં આવે તો જ આ દુષ્ટાત્મા મટી અને શુદ્ધાત્મા તરફ આગળ વધી શકે છે, બરાબર. સાચા સંત મળવા અત્યારના હાલના યુગમાં અતિ દુર્લભ છે, ખૂબ જ કઠિન છે તો ખરા જ, પણ એ તમારી સામે નહીં આવે. કારણ કે એને કાંઈ પડી નથી. અને જેને પડી છે, મારે મુક્તિ આપવી છે, મારે મોક્ષ અપાવવો છે, આત્મજ્ઞાન લઈ લ્યો, આત્માને જાણો, આત્મજ્ઞાન લ્યો, આત્માનુભવ કરવા આવો, હું તમને આત્માને ઓળખાવી દઉં. આવા કેટલાય આત્માને ઓળખાવવાવાળા, આત્મજ્ઞાન કરવાવાળા, આત્માનુભવ કરાવવાવાળા, આવા કેટલાય મુક્તિ મોક્ષના ટોપલા ભરી ભરીને નીકળી પડ્યા છે. આ બધાય ઢોંગી પાખંડી છે. આ વિચારજો, તમે ફસાતા નહીં ક્યાંય. તમારા માધ્યમથી આ તમે સરસ પ્રશ્ન કર્યો છે આજે કે તમારા માધ્યમથી ઘણા બધા લોકો આ ઓડિયો સાંભળે તો હું તો કહું છું કે એમાં સુધારો આવે, પરિવર્તન આવે. ઢોંગી પાખંડી ગુરુના ચક્કરમાં તમે ફસાઈ ગયા, તેમાં તમે બહાર નીકળવાનું તમારી પાસે હજી સમય છે, હજી વીતી નથી ગયો. ઓળખો તમારા ગુરુને કે આ સાચો છે ખોટો છે. સાચા ગુરુના અને ખોટા ગુરુના મેં તમને લક્ષણો બતાવ્યા છે, બરાબર. સાચો જે ગુરુ હશે મંડપ મેળા કરશે નહીં, મંડપને મેળા કરે એ તો છે કે પાનબે અધુરિયાના કામ. અંતકરણથી રાખે પૂજાવાની આશા એને ક્યાંથી લાગે હરિનો સંગ. જે પોતે અંતકરણથી પૂજાય છે, પૂજા કરાવે છે, પોતાના દેહની પગ ધોરાવીને પાણી પીવરાવે, પોતાના દેહની પૂજા કરાવે, પોતાના દેહની આરતી ઉતરાવે, હામૈયા કરાવે, એટલે આ બગન્સ છે, આ ઢોંગી પાખંડી છે. આનાથી સાવધાન રહેજો. આવાને હજી હરિનો સંગ નથી લાગ્યો. આ બધાય મંડપ મેળા કરતા ફરે છે. આ વાણી ઉદય બોલશે જ નહીં. જે મંડપ મેળા કરતા હોય ને, જે અંતકરણથી પૂજાવાની આશા રાખતો હોય, પગ ધોઈને પાણી પીવરાવતો હોય, પોતાની આરતીઓ હામૈયા બગી માથે, રથ માથે, હાથી માથે, ઘોડા માથે ફરતો હોય, એટલે દુષ્ટાત્મા છે. આવાથી સાવધાન રહેજો, બરાબર. આ ઢોંગી છે, પાખંડી છે, કે આવું નહીં કરે. કારણ કે એને હરિનો સંગ નથી લાગ્યો એટલે અંતકરણથી એને પૂજાવાની આશા જ ન કરે. ચેલી તો પડે નાનો પડજે કે ભાઈ મારી કોઈ પૂજા આરતીઓ કાંઈ કરતા નહીં, મારા કાંઈ પગ ધોઈને પાણી પીવાની તમારે જરૂરી નથી. અને એ મંડપ મેળાય ન કરે. કારણ કે જે મંડપ મેળા કરતા હોય આ ગંગા સતી માની વાણીનો ઉપયોગ નહીં કરે, બોલશે જ. જે પૂજાતો હોય એ પણ આ ગંગા સતી માતાની વાણી નહીં બોલે કે અંતકરણથી રાખે પૂજાવાની આશાને ક્યાંથી લાગે રંગ નહીં. પણ આ વાણી પણ નહીં બોલે કે ગુરુ વાતો ઘર ઘર ફિરે, કોટી લાખ 50 અપને રૂપ કી ખબર નહીં, શિષ્યકરણ ક્યાં. જેને ઘરે ઘરે ફરવું હોય એ આ વાણી થોડો બોલે. કારણ કે એ તો શિષ્ય તો એને મળે નહીં, ચલાચલી કરવાની, જેને આશ લાગી ગઈ છે, ધન દોલત હડપવાની, એ આ વાણી નહીં બોલે. સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નહીં, ધન કા ભૂખા જો ફિરે સો તો સાધુ નહીં. આ વાણી નહીં બોલે. કારણ કે સ્વયં ધન લેતો હોય તો એના ચેલે ચપાટાને પ્રશ્ન કરે કે તમે વાણી આ બોલો છો ને તમે ધન કેમ અડપો છો. એટલે આ ઢોંગી પાખંડી આવી વાણીઓ ઘણી વાણીઓ હોય છે. ઢોંગી પાખંડી નહીં બોલે. કારણ કે જેને ઘરે ઘરે રખડવું છે, ઘરે ઘરે ભટકવું છે, ચેલી ચપાટા બનાવી, જેના પૈસા લૂંટવા છે, જેને પૂજાવવું છે, જેને મંડપ મેળા કરવા છે, એ શું કામ આવી વાણીઓ બોલે? કોઈ દી ન બોલે આવી વાણીઓ. કારણ કે એમાં ફસાયેલો સ્વયં પોતાની માથે આવી જાય. એટલે
હવે આવીએ આપણે શુદ્ધાત્મા તરફ. તમે કીધું કે દુષ્ટાત્મા એટલે શું, દુષ્ટાત્મા અને શુદ્ધાત્મામાં ફરક શું? હવે શુદ્ધાત્મા જ્યારે સાચા સંત મળી આવે, સાચા ગુરુ મળી આવે, જો આવા હળહળતા કળિયુગની અંદર સાચા સંત સાચા ગુરુ મળવા એ ખૂબ જ કઠિન છે તો ખરા જ ધરતીમાંથી, નથી એમ નહીં, છે ધરતીમાંથી. જાઓ મારી જૂનાગઢની ગીરની ગુફાઓમાં, જૂનાગઢને ગઢના ગિરનારની ગુફાઓમાં મળી જ આવશે તમને. સનાતન ધર્મની અંદર તમને સાચા સંતો મળી આવશે. બાકી પંથીમાં તમને ક્યાંય મુક્તિ નહીં મળે. પંથ એટલે ધંધો, પંથી એટલે વાદ વિવાદ, પંથી એટલે સનાતન ધર્મની ધજિયા ઉડાડવી, સનાતન ધર્મને નીચો દેખાડવો. આ પંથીમાં જવું એટલે એક ધર્મ પરિવર્તન છે. જેટલા પંથ છે જે સનાતન ધર્મનો વિરોધ કરતા હોય છે, રામનો વિરોધ કરતા હોય છે, કૃષ્ણનો વિરોધ કરતા હોય છે, શિવનો વિરોધ કરતા હોય છે, દેવી દેવતાનો વિરોધ કરતા હોય છે, એટલે સમજી લેજો આ સનાતન ધર્મના દુશ્મન છે, સનાતન ધર્મના શત્રુઓ છે. આ બધા વાળાવાળાઓ છે અને કોઈને આત્મ પરમાત્મ શબ્દની ખબર નથી પડી. આ તો મુક્તિ મોક્ષનું નામ બાનું લઈને નીકળી ગયા છે, ટોપલા ભરી મુક્તિ મોક્ષના લઈને નીકળી ગયા છે અને સનાતની હિન્દુ જાજા ભાગ્યામાં ફસાશે. શું કામ? એ ભોળા છે, શ્રદ્ધાળુ છે અને લાલચમાં આવી જાય છે મુક્તિ મોક્ષની સાથે. એટલે લાલચમાં તો હર કોઈ ફસાય. એટલે આ એક પ્રકારનું ષડયંત્ર છે, એક ધર્મ પરિવર્તન જ છે કે સનાતન ધર્મની સંખ્યાને તોડો, હિન્દુઓની સંખ્યાને તોડો અને આપણા વાળામાં જોડો. એટલે એક ધર્મ પરિવર્તન છે, સાવધાન રહેજો. સાચો હિન્દુ કોઈ દી પંથીમાં નહીં જાય. હું ઓડિયોમાં બોલું છું કે સનાતન મારો બાપ છે, સુરતા મારી મા છે, મન એનો છોકરો છું, તો મારી મા સુરતારૂપી માને મારે કોઈ વાળાવાળાના ઘરમાં ન બેહાડ દેવાય. મારી માને ગાળ બેસે, ઉઘાડું બોલું છું આવું ઓડવડ ભાષામાં, એમાં ખબર ન પડે? બરાબર. હવે શુદ્ધાત્મા ત્યારે જ બને જ્યારે સાચા સંતો મળી આવે. માતા ગંગા સતી જેવા, માતા પાનબાઈ જેવા. જો કે પાનબાઈ માતા જ કોઈ શિષ્ય કર્યા જ નથી. વિહામણ બાપા જેવા, આપા બાપા જેવા, દાના બાપા જેવા, રતા બાપા જેવા, દેવીદાસ બાપુ જેવા, અમરમા જેવા, જલારામ બાપા જેવા, ગોરખનાથ બાપા જેવા, મચ્છન્દ્રનાથ બાપા જેવા, વેલનાથ બાપા જેવા, એકનાથ બાપા જેવા, લાલનાથ બાપા જેવા, સવાયનાથ બાપા જેવા, જોધલપીર બાપા જેવા, ભવાનીદાસ બાપા જેવા, નામદેવ બાપા જેવા, ચોખામેળા બાપા જેવા, તુકારામ બાપા જેવા, માતંગદેવ બાપા જેવા, રામાનંદ બાપા જેવા, તેજાનંદ બાપા જેવા, રોહિદાસ બાપા જેવા, મીરાબાઈ માતા જેવા, નરસિંહ મહેતા જેવા, ભગત પીપાજી બાપા જેવા, મલુકદાસ બાપા જેવા, લોહલંગરી બાપા જેવા, મુરદાસ બાપા જેવા, છઠ્ઠા સ્વામી બાપા જેવા, ભાણદાસ બાપા જેવા, રવિદાસ બાપા જેવા, મોરાર બાપા જેવા, હોથી બાપા જેવા, ખીમદાસ બાપા જેવા, ત્રિકમદાસ બાપા જેવા, નથુરામ બાપા જેવા, બાળકદાસ બાપા જેવા, પીઠા ભગત બાપા જેવા, લખીરામ બાપા જેવા, ભીમદાસ બાપા જેવા, દાસી જીવણ બાપા જેવા, અકલ બાપા જેવા, અર્જણ બાપા જેવા, પ્રેમદાસ બાપા જેવા, વિશ્રામ બાપા જેવા, હરિદાસ બાપા જેવા, હિરસાગર બાપા જેવા, રામદેવ પીર બાપા જેવા, બાબા ઉગમસિંહ બાપા જેવા, બાપા મેઘધારુ, વીર મેઘમાયા બાપા જેવા. આવા સંતો આ બધા સનાતની જ છે, ટોટલ સનાતની હતા. ખીમડા કોટવાલ બાપા જેવા, લેડલબાઈ માતા જેવા, સતી રૂપાંદે માતા જેવા, સતી તોરલ માતા જેવા, સતી લોહેણ માતા જેવા, દેવતણખી બાપા જેવા, દેવાયત પંડિત બાપા જેવા, સેલણસિંહ બાપા જેવા, લખમો માળી બાપા જેવા, સવો ભગત બાપા જેવા, ધીરો ભગત બાપા જેવા, ગેબીનાથ બાપા જેવા, આપા રતા બાપા જેવા, આપા દાના બાપા જેવા, આપા ગીગા બાપુ જેવા, આપા વિહામણ બાપા જેવા, સતી ભોળિયાઈ માતા જેવી, ગુરુ નાનક બાપા જેવા, પ્રીતમદાસ બાપા જેવા, મગનરામ બાપા જેવા, સરમદ બાપા જેવા, યારી બાપા જેવા, ગુલાલ બાપા જેવા, ભીખા બાપા જેવા, ગોવિંદ બાપા જેવા, પલટુદાસ બાપા જેવા, જગજીવનદાસ બાપા જેવા, દુલનદાસ બાપા જેવા, આવા મળવા પડે. તો મારું કહેવાનું જેમ કે ચરણદાસ બાપા જેવા, સહજોબાઈ બાપા જેવા, દયાબાઈ બાપા જેવા, મેકરણ બાપા જેવા, દેવીદાસ બાપા જેવા, અમીરો બાપા જેવા, લીરલબાઈ મા જેવા, બરાબર, ખોજા ભગત બાપા જેવા, જલારામ બાપા જેવા, માતા ગંગા સતી માતા જેવા, ડુંગરપુરી બાપા જેવા, બ્રહ્માનંદ બાપા જેવા, ભૂરીબાઈ માતા જેવા, અખો ભગત બાપા જેવા, દરિયાદાસ બાપા જેવા, તુલસીદાસ બાપા જેવા, રમણ મહર્ષિ બાપા જેવા, આવા મળવા પડે. મીઠા ભગત બાપા જેવા, ચૈતન્ય મહાપ્રભુ બાપા જેવા, રામકૃષ્ણ પરમહંસ બાપા જેવા, સ્વામી વિવેકાનંદ બાપા જેવા, ભગવાન બુદ્ધ બાપા જેવા, આવા મળવા પડે. આ બધા સનાતની હતા, બરાબર. દાદા ભગવાન બાપા જેવા, જોકે દાદા ભગવાન બાપા એક વૈષ્ણવ ધર્મ લાવી નાખ્યો, બીજા લોકોએ લાવી નાખ્યો, બરાબર.
સંત અખો બાપા જેવા, સંત અખૈયો બાપા જેવા, સંત લાલદાસ બાપા જેવા, સંત જીવણદાસ બાપા જેવા, સંત હરિકૃષ્ણ બાપા જેવા, સંત ગૌરીબાઈ માતા જેવા, સંત રતનબાઈ માતા જેવા, સંત કેવળપુરી બાપા જેવા, સંત જીતામુનિ બાપા જેવા, સંત કરુણાસાગર બાપા જેવા, સંત કલ્યાણદાસ બાપા જેવા, સંત સંતરામ બાપા જેવા, સંત હરિદાસ બાપા જેવા, સંત છોટમદાસ બાપા જેવા, હે આવા મળવા પડે. સંત રતનદાસ બાપા જેવા, સંત દેવારામ બાપા, સંત મુક્તાનંદ બાપા, સંત મનોહરદાસ બાપા, સંત બહાદુરદાસ બાપા, સંત મંગળગર બાપા જેવા, સંત કાળુદાસ બાપા જેવા, સંત અર્જુનદાસ બાપા જેવા, મુંડિયા સ્વામી સંત બાપા જેવા, સંત હરિદાસ બાપા જેવા, સંત પરિણામ બાપા જેવા, સંત સોમકર બાપા જેવા, સંત બરાબર સંત પૂજ્ય મોટા બાપા જેવા, સંત રંગે અવધૂત બાપા જેવા, સંત દીન દરવેશ બાપા જેવા, સંત મીર મુરાદ બાપા જેવા, સંત નિવૃત્તિનાથ બાપા જેવા, સંત રત્નો ભગત બાપા જેવા, આવા સંત મળવા પડે. સંત કુબેરદાસ બાપા જેવા, સંત દુલા કાક બાપા જેવા, સંત ગેમલજી બાપા જેવા, સંત પ્રાણનાથ બાપા જેવા, સંત બંકા બાપા જેવા, સંત યોગી રામ બાપા જેવા, સંત મુનિ હેમચંદ્રાચાર્ય, સંત રામાનંદ સ્વામી બાપા જેવા, આવા સંતો મળવા પડે. સંત બગદાણા બજરંગદાસ બાપા જેવા, બજાણા પાટડીવાળા જબુબાઈ માતા જેવા, પાલમરામ બાપા જેવા, આવા સંતો ભક્તો જો મળે ને તો જ મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરીને બધા સનાતની હતા. સાચા સંત સાચા સનાતની હતા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સાચા સનાતની છે. નિરાત બાપા પણ સત્ય સનાતન ધર્મ ધારા છે. એમાંય ઘણા લોકોએ પંથ બનાવી નાખ્યો છે. કેટલાય એક આત્મારામનું નામ આપું છું ઘણા ઓડિયોમાં, જે આત્મારામ ચેનલનું નામ પણ છે, આત્મારામ પણ છે, જે રહે છે મહેસાણામાં. મહેસાણાની બાજુમાં કોઈ ગામડું છે ને, યસ મહેસાણામાં. વૈદિક લાઈન ઉપર જ તમને જ્ઞાન આપશે. વૈદિક ધર્મથી જ વાત કરે છે. નિરાત ધારામાં હોવા છતાં વૈદિક નિરાત ધર્મમાં જ નિરાત એ કોઈ પંથ નથી, કોઈ સંપ્રદાય નથી, કોઈ મજહબ નથી. નિરાત એક સત્ય સનાતન હિન્દુ ધર્મ ધારા છે. એ આત્મારામ જે છે ને એ વૈદિક લાઈન જ કરશે, બોલશે. અને એની ચેનલનું નામ એ સાંભળજો ક્યારેક, આત્મારામ ચેનલનું નામ છે. અને એનો શબ્દ છેલ્લે બોલશે ઓમ તત્સત નમઃ. આ એનો છેલ્લે બોલવાની આ છે. અને મુખ્ય ઓળખાણ જો સનાતન ધર્મની જાણવી હોય તો પહેલાં અથવા છેલ્લા શું બોલશે? સત્ય સનાતન ધર્મની જય. અહીંથી પકડાઈ જશે કે સત્ય સનાતન ધર્મ. જો સત્ય સનાતન ધર્મની જય નહીં બોલે એટલે સમજી લેજો એ પંથાપંથી વાળા છે. બરાબર? એના ગુરુઓની જય બોલાવશે, પણ એનો ગુરુ કોની ભક્તિ કરતા હતા એની જય નહીં બોલાવે. એ સત્ય સનાતન ધર્મની જય નહીં બોલાવે. આટલો ફરક. હવે સાચા સંત જ્યારે મળે તો જે આ વિષય વાસનામાંથી હટાવીને આત્માની ઉપર જે મલિનતા ચડી ગઈને આત્મા દુષ્ટાત્મા બની ગયો છે, સાચા સંત મળે દુષ્ટાત્મામાંથી શુદ્ધાત્મા કઈ રીતે બનાવવો એની લાઈન બતાવે, એની ભક્તિ ભજન બતાવે. અને તમામ કચરો આત્માની ઉપર જે આવરણો રૂપી ચડી ગયા છે એ નીકળી જાય અને એની સુરતા આત્માની શુદ્ધાત્મા તરફ વળી જાય. સ્વયં શુદ્ધાત્મા બની જાય. શુદ્ધાત્મા એ જ પરમાત્મા છે. દુષ્ટાત્મા એ વિષય વાસનામાં ફસાયેલો છે. સોલિડ વાત છે, આ નક્કી કરી લેજો. આપણને વિચાર આવે કે આત્મા કેવી રીતે દુષ્ટાત્મા હોય? અરે ભાઈ, આત્મા દુષ્ટાત્મા ન હોય તો શરીરને ચલાવનાર કોણ છે? મનને, મનચિત બુદ્ધિ અહંકારને ચલાવનાર કોણ છે? ત્રણ ગુણોને ચલાવનાર કોણ છે? આ જીવને ચલાવનાર કોણ છે? આત્મા થકી તો ચાલી રહ્યું છે. કારણ કે આત્મા સ્વયં ફસાણો છે. બરાબર? તો આત્માની સુરતા આત્મા સ્વરૂપ બની ટોટલ કચરો નીકળી ગયો અને આત્માની સુરતા શુદ્ધાત્મા રૂપી પરમાત્મા તરફ લાગી જાય છે. સર્વવ્યાપક છે પરમપિતા પરમાત્મા. ત્યારે પરમાત્મા સ્વરૂપ બને છે. એને શુદ્ધાત્મા કહેવાય છે. તો શુદ્ધાત્માને પ્રાપ્ત કરી ચૂકેલો વ્યક્તિ અથવા તો સત્ય તરફ વળી ચૂકેલો વ્યક્તિ, સત્ય આત્મા તરફ વળી ચૂકેલો વ્યક્તિ કોઈની ઈર્ષા નિંદા ટીકા ટિપ્પણી કરશે નહીં. કોઈ ધર્મને ઉતારી પાડશે નહીં. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટેન, શૈવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, નાતી જાતિ, ધર્મી, પંથા પંથિયા બધાથી ઉપર ઉઠેલો એ હું કહું છું. એ આવા કોઈ વાળાઓને, કોઈ પંથોને ન માને. બસ ઓનલી ફોર એક જ પરમાત્મા, સબકા માલિક પરમાત્મા એક. જ્યારે સબકા માલિક પરમાત્મા એકને જાણી લે ત્યારે સબકા માલિક પરમાત્મા એક સ્વરૂપ બની જાય છે. આ પછી એ નોકર રહેતો નથી. બરાબર? તો ભગત હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.